આપણે ધારાસભ્ય ચૈતર વસાવા સંતરાપુર ને બધા સોનગઢ ને બધા ક્યાં ક્યાં દક્ષિણ ગુજરાત ઉત્તર બધા ખોંદી વડે ઘર હાચો ને ભાઈ તમે ડોક્ટર દેશનો એટલા માટે એવું નહીં કે એક માટે દેર બેન માટે પણ ધારાસભ્ય દર્શન આપ તમે ડોક્ટર તમને શિક્ષણનું મહત્વ ખ્યાલ છે ડોક્ટર પાસે મીઠી દવા ના હોય કડવી દવા હોય। મનસુખ વસાવા પોતાના તીખા નિવેદનોને કારણે ખૂબ ચર્ચામાં આવતા હોય છે। જાહેર મંચ પરથી એ પોતાના પક્ષ માટે પણ બોલવાનું હોય તો પણ એકવાર બોલી તો લે જ છે। નેતાઓથી લઈને અધિકારીઓ નથી સાંભળતા એ વાત એમણે અનેકવાર કરી છે। ગઈકાલે વધુ એક કાર્યક્રમ હતો, બાળકોના વિજ્ઞાનના પ્રદર્શન અને એનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ દરમિયાન મનસુખ વસાવા જાહેર મંચ પરથી દર્શનાબેન દેશમુખ જે ધારાસભ્ય છે એમના વિશે એ ગેરહાજર હતા એમના વિશે વાત કરી રહ્યા હતા। અધિકારીઓ કેમ ગેરહાજર છે એ વિષય પર પણ વાત કરી રહ્યા હતા અને સાથે જ ચૈતર વસાવાનું નામ લઈને પણ એમને પ્રહાર કર્યા છે। ચૈતર વસાવા અને મનસુખ વસાવાની લડાઈ છેલ્લા કેટલાય સમયથી ચાલે છે। આપણે બધા જોતા આવ્યા છીએ કે કઈ રીતના ચૈતર વસાવા અને મનસુખ વસાવા કોઈ પણ કાર્યક્રમ એવો છોડતા જ નથી કે જેમાં એકબીજા પર પ્રહાર ન કરી શકે। ગઈકાલે જ્યારે ચૈતર વસાવા સંતરામપુરમાં હતા ત્યારે એમને મનસુખ વસાવાને એવું કહ્યું કે એમની તો માનસિક સંતુલન હલી ગયું છે એટલે એ કંઈ પણ બોલતા હોય છે અને પછી રાત્રે જ્યારે મનસુખ વસાવા કાર્યક્રમમાં હતા ત્યારે એમણે ચૈતર વસાવાને એવું કહ્યું કે તમે સંતરામપુર ને બીજી બધી જગ્યાઓએ આદિવાસી વિસ્તારોમાં ફરવાનું બંધ કરો, તમારા ઘરનું ધ્યાન રાખો। આવો ટોણો એમણે માર્યો અને સાથે જ એમણે એવું પણ કહ્યું કે હું માત્ર ચૈતર વસાવા માટે જ નથી કહેતો, ભલે હું દવા આપું એ કડવી હશે પણ એ દવા સાચી હોય છે। દર્શનાબેન દેશમુખ અહીંયા કેમ હાજર નથી, એમના કાર્યક્રમ અહીંયા એમના વિસ્તારનો કાર્યક્રમ છે છતાં એ હાજર નથી રહ્યા, અધિકારીઓ હાજર નથી રહ્યા। આ રીતના કેવી રીતના આપણે આદિવાસીઓ માટેના વિકાસના કાર્ય કરી શકીશું? આ કાર્યક્રમોમાં જો નેતા અને અધિકારી હાજર નથી રહી શકતા તો પછી આપણે આદિવાસીના કલ્યાણની વાત આપણે આગળ જતા આદિવાસીનું ભવિષ્ય જે છે કેવી રીતના બનાવી શકીશું? મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી ચૈતર વસાવા પર પણ પ્રહાર કર્યા અને સાથે જ પોતાના પક્ષના ધારાસભ્ય પર પણ પ્રહાર કર્યા છે। તો મનસુખ વસાવાએ કાર્યક્રમ દરમિયાન શું કહ્યું તે સાંભળીએ। આપણે ધારાસભ્ય ચૈતર વસાવા સંતરાપુર ને બધા સોનગઢ ને બધા ક્યાં ક્યાં દક્ષિણ ગુજરાત ઉત્તર બધા ખોંદી વડે ઘર હાચો ને ભાઈ તમે ડોક્ટર દેશનો એટલા માટે એવું નહીં કે એક માટે દેર બેન માટે પણ ધારાસભ્ય દર્શન આપ તમે ડોક્ટર તમને શિક્ષણનું મહત્વ ખ્યાલ છે હે? આ તો સાહેબ મને કીધું તું પૂર્ણાહુતિ આવત ને, કારણ કે આજે મારે પેલો કાર્યક્રમ ડ્રોપ કર્યો। આ એ નહીં, હું કોઈને એ નથી, હકીકત છે। હું હંમેશા આવું જ બોલવાનું આવનારા દિવસોમાં આવું જ બોલવાનું, કારણ કે 2047માં દેશ હું વારંવાર બોલું છું કે વિકસિત થવાનો છે એક એક ક્ષેત્રની અંદર। એ વખતે નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય એટલા માટે મારે કડક બોલવું પડશે। ડોક્ટર પાસે મીઠી દવા ના હોય કડવી દવા હોય તો રોગ મટે। આ બધી અલગ અલગ જે બીમારી આદિવાસી જિલ્લો છે એને યોગ્ય માર્ગદર્શનની યોગ્ય મદદની જરૂર છે। પ્રમુખ જિલ્લા પંચાયત એવું તો કયું મોટું કામ છે કે જિલ્લા પંચાયતનો પ્રમુખ અહીંયા બાળકોને પ્રોત્સાહિત કરવાનું હતું। હું સમજ્યો છું, નાના વૈજ્ઞાનિક બાળકોને મળવા આવ્યો છું ને તમે જે મહેનત કરો છો એ તમને મદદરૂપ થવા પ્રોત્સાહિત કરવા માટે આવ્યો છું। બીજા ધારાસભ્યશ્રી બંને હતા ડેડિયાપાડા અને નાંદોદના અને બાકીના જિલ્લા શિક્ષણ અધિકારી, માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક એમના પ્રતિનિધિઓ નથી। બેન પણ ધારક તો કોકના પ્રતિનિધિને મોકલી દીધા હોત તો હું વાંધો ચાલતું ને। અને બધા તમે આવ્યા છે, તમે હો તમે કોઈ આસિસ્ટન્ટ શિક્ષકને મોકલી દીધું તો બી ચાલતું ને, ચાલે, એમાં શું ગઈ? આ જો સ્થિતિ રહેશે તો 2047માં દેશ વિકસિત થશે। નર્મદા જિલ્લો એટલો આગળ નહીં જોડાય, આમાંથી બહાર નીકળી એટલે કોઈ સ્ટ્રિક્ટ